હું તો ધન્ય થઈ ગયો વાલી, તે મારા કેટલા બધા પૈસા બચાવી લીધા. આમ જો હોલમાં કોઈ બેઠું નથી તોય ધડાધડ પંખો ચાલુ છે. આ મને ખબર છે ભાઈ કેવું ચોમાસું હાલે છે, ફૂલ તડકો પડે છે. આ તડકામાં તો સોફા આપડા પીગળી ગયા તો નવા સોફાનો ખર્ચો થાય. આ ખર્ચો ન થાય એટલે આડો થઈને પંખો ચાલુ રાખ્યો છે. મને ખબર છે, હું તો ધન્ય થઈ ગયો, ધન્ય. હું બંધ કરવા જાતી હતી. સમજો વાલી, ભલે ટીવી કોઈ જોતું ન હોય પણ ટીવી ચાલુ છે. પણ મને ખબર છે તો રહોડામાં બેઠી બેઠી આ બધું સાંભળશો અને રસોઈ શાસ્ત્રમાં નિપુણ બનવા માંગશો. ભલે તો રોજ ખીચડી જ બનાવીશો પણ આ તો હું શીખેલું ખૂબ દી કામ લાગે, બરાબર ને? મને ખબર છે અને હું તો ભાઈ ધન્ય થઈ ગયો, ધન્ય. હું ખાલી પાણી પીવા આવી છું, હોલમાં જ હતી. બપોરના વાસણ જે આમ નામ પડ્યા છે પણ મને ખબર છે આ લાઈટ છે સ્પેશિયલ અને એમાં આ બધા વાસણ તપે છે, તપશે એટલે લાંબા હાલ છે. આપણે ખોટો ખર્ચો નહીં થાય વાસણનો, બરાબર? તું કેટલું ધ્યાન રાખશો ઘરની વાલી? હું તો ધન્ય થઈ ગયો, ધન્ય. લાવ હું તો સાફ કરી દઉં. અરે બાને ચા પીવી હતી એટલે ચા મૂકવા આવી છું, હું વાસણ મૂકવાની જ હતી. આમ જો તો ખરા વાલી કેટલી ધૂળ છે, પણ મને ખબર છે તે આ ધૂળ સાય કરીને રાખી છે, કારણ કે આ ધૂળ આ માર્બલ ને પ્રોટેક્શન આપે છે. એટલે આપણે માર્બલ ટકે અને ઉપરથી વારંવાર આપણે ઝાડુ કાઢીએ, બરાબર? તો ઝાડુ તૂટી જાય એટલે ઝાડુની બચત થાય. તું કેટલું મારું ધ્યાન રાખશો વાલી? હું તો ધન્ય થઈ ગયો, ધન્ય. અરે ઓલા મિસ્ત્રી આવ્યા છે ને એટલે પોતા નથી માર્યા, ઈ જાય એટલે પોતા મારવાની જ છું. મને ખબર છે વાલી, આ બધા કપડા તો મારી હાથોથી નથી અંકેલા. આ બધા કપડા હું અંકેલું, મારી કસરત થઈ જાય, આપણે જીમનો ખર્ચો બચી જાય અને હું ફિટ હોતે થઈ જાવ, બરાબર ને? તું મારું કેટલું ધ્યાન રાખશો વાલી? હું તો ધન્ય થઈ ગયો, ધન્ય થઈ ગયો. અરે હું કપડા અંકેલવા જ આવી છું. ભલે આપણે જમી લીધા વાલી, પણ આ કચરા પોતા વાસણ આપણે આવતીકાલે હું તમને શું કહું, તમે કચરા પોતા વાસણ કેટલા સરસ કરો છો, એટલે આજે આ બધું તમે કરી નાખો અને હું બેઠી બેઠી જોઈશ ને તમારી પાસે શીખીશ. આ બધું હું તમારી પાસે શીખીશ એટલે હું તો ધન્ય ધન્ય થઈ જાય.